પ્રમુખ સ્વામી મહારાજની સ્વામિનારાયણ હરિ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 9મું. સ્વરૂપ નિષ્ઠાનું અવતાર જેવા જાણે તો ધ્રોહ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂરના ચાકડા ઉપર વિરાજમાન હતા ને તે સમયે આનંદ આનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનકાબનો સુડવાર પહેર્યો હતો અને રાતા કિનકાબની ઢગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કુસુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે જરકસી શેલું બાંધ્યું હતું તથા ગૂઢા આસમાના રંગનો રેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ થતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આજે અહીં રક્ષાબંધનના આગલે દિવસે શ્રીજી મહારાજે રાખડીઓ ગ્રહણ કરી છે. એ મનમાં રાખીને હવે વાત થશે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે લ્યો પરમાશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો ધ્રોહ થાય નહીં અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો ધ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો ધ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. જે સર્વોપરીને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નીસરી જવાનું થાય તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે તો જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો ધ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતની લડાઈ થઈ આવી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ શ્લોકનો એ અર્થ છે જે હે અર્જુન, સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણે પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું કોઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંકા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખીને રહ્યા. અને યુધિષ્ઠિરે કંઈક પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો, તેને કરીને એમ જાણ્યું જે મારું કોઈ કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્રની સંબંધી કથા સંભળાવી ત્યારે કંઈક વિશ્વાસ આવ્યો, તોય પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો તો એ અર્થ છે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલાક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જ અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળના પ્રતાપે થઈ.
માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાક્કો સત્સંગી કહેવાય. આચાર્ય સ્વામી આપણને ઘણીવાર વાત કરે છે, ક્યારે આપણે કોઈ પણ વખતે રવિ સભામાં આવીએ તો સભામાં આવતા પહેલાં આપણે આપણી ગાડી પાર્કિંગમાં મૂકીએ. ગાડી પાર્કિંગમાં મૂકીએ તો એમ લાગે કે ઓહ, કેટલી બધી ગાડીઓ છે, કાળની વર્ષા થઈ ગઈ છે, કાળ વર્ષા. અને જ્યારે સભા મંડપમાં આવીએ અને કથા વાર્તા સાંભળે ત્યારે ખબર પડે કે કાળની વર્ષા નથી થઈ, ઉપકાર વર્ષા છે. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરુષના આપણી ઉપર એટલા બધા ઉપકારો છે. એમાંના એક ઉપકાર એ છે કે જો મહારાજ પ્રગટ ના થયા હોત ને તો આ પૃથ્વી ઉપર કેટલું બધું અજ્ઞાન રહી જાત. આજે શાસ્ત્રની કથા વાર્તા કરવી એક ધંધો છે અને કથા વાર્તા એક વ્યવસાય બની જાય છે તો લોકો ખરેખર શાસ્ત્રના અર્થ શું છે એ સમજવા નથી માગતા, પણ શ્રોતાનું કેવી રીતે મનોરંજન થાય એ વિચારે છે. પણ શ્રોતાઓ કથા વાર્તામાં આવે છે મનોરંજન માટે નથી આવતા, મનને નિરંજન કરવા માટે આવે છે. પણ શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટ અને અર્થે પુરાણી રહે, પૈસા માટે કરતા હોય અથવા આખો બીજો જ હેતુ હોય. નિષ્કાંત સ્વામીએ કહ્યું છે, કરે કથા કીર્તન કાવ્યા અર્થ એ સારવા, ભલો દેખાડે ભક્તિ ભાવ પર ઘર મારવા. એને અર્થે કરે ઉપાય જ શોધી સારા ગામને, પોતે પોતાનો મહાત્મ્ય ગાય ચાહે દામ વામને. એ કોઈકની છોકરીનું અપહરણ કરવા માટે સારી સારી કથા કરતા હોય. લોકો શેના માટે કથા કરે છે ને કેવી રીતે કથા કરે છે એ આજે કોઈનો વિશ્વાસ ના રખાય. ભગવાન હોય એ આપણને સાચા અર્થ બતાવે. વચનામૃત એ સર્વશાસ્ત્રનો સાર છે. રામાયણ આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે. ગીતા આપણને જીવન જીતવાની કળા શીખવાડે છે. ભાગવત જીવન મુક્તની કળા શીખવાડે છે અને વચનામૃત આપણને બધું શીખવાડે છે. ભાગવતનું રહસ્ય જો પંચાળાનું 7મું વચનામૃત ન સમજ્યા હોય ને તો ભાગવતનું તત્વજ્ઞાન, એનું વેદાંત, એનું રહસ્ય હાથમાં જ ના આવે. કાળેનીનું 6ઠું વચનામૃત વાંચ્યા વગર ભાગવતની સાધના શું છે એ ખબર જ ના પડે. ભાગવતનું રહસ્ય શું છે મધ્યનું 39મું વચનામૃત વાંચ્યા વગર આપણને ખ્યાલ જ ના આવે. લોકો આખી ઊંધી દિશામાં લઈ જાય. એવી રીતે ઉપનિષદ છે, મધ્યનું 3જું વચનામૃત ન વાંચીએ, એ ન સમજે ત્યાં સુધી ઉપનિષદ ના આવડે. સાંખ્ય ને યોગ છે, મહારાજે પંચાળાના 2જા વચનામૃતમાં કહ્યું છે, આધુનિક લોકોએ બંનેના માર્ગ બગાડી નાખ્યા છે. યોગવાળાએ આકારનું આમ સ્થાપન કરવા ગયા, એમ કરતાં કરતાં બધાને સમભાવ કરી નાખ્યો કે રામ અને કૃષ્ણ તો મહારાજ કંઈક લહેરી થઈ ગયા છે. અને સાંખ્યના લોકોએ તો આકારનું ખંડન કરતાં કરતાં રામ અને કૃષ્ણ અવતારનું ખંડન કરી નાખ્યો છે. આધુનિક લોકો બધાએ બંને માર્ગ બગાડી નાખ્યા છે. આ તો મારા જેવા કોઈક પ્રગટ થાય અને સાચો માર્ગ બતાવે ત્યારે સમજાય. આજે કથાકારો તો રાજી કરવા માટે વાક્યો ગોઠવે. જેમ કે એક કથાકાર છે એ રામાનુજાચાર્યના પરંપરામાં આવે છે અને એવા ગ્રંથોની કથા કરે છે તો એ કથા કરતાં કરતાં બોલે કે આજે ભગવાન નિરાકારમાંથી નરાકાર થયા. એમના સિદ્ધાંતમાં આ વાત નથી આવતો, એમના ગ્રંથમાં આ વાત નથી, પણ બસ માણસ રાજી થાય ને એટલે આ વાત કરવી જોઈએ. હવે માણસ રાજી થાય, રાજી થતાં થતાં બધા શ્રોતાને નરકમાં નાખવા એને કાંઈ પડી નથી. અને બીજી બાજુ શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજને એક એક ભક્ત ઉપર કેટલી બધી દયા છે. કદાચ આપણને સમજાય કે ન સમજાય પણ શાસ્ત્રના બધા અર્થો આપણને ખુલ્લા મૂકી દીધા છે. જેવી રીતે ભાગવત, જેવી રીતે રામાયણ, બધા શાસ્ત્રના રહસ્ય મહારાજે આપ્યા છે, એવી રીતે ગીતાનું રહસ્ય આ વચનામૃતમાં આપ્યું છે. ક્યાં આપ્યું છે? મહારાજે કોઈ પ્રસ્તાવના નથી મૂકી કે 5000 વર્ષ સુધી કોઈ જેવો ગીતાનો સાચો અર્થ નથી કર્યો એવો અર્થ આજે હું કરું છું, સાવધાન રહેજો, એવું કંઈ પ્રસ્તાવના નથી મૂકી. મહારાજે તો રમતમાં વાત મૂકી દીધી, કારણ કે મહારાજ જાણે છે હું સ્વયં ભગવાન છું. વાત તો આમ જ હોય. બીજા લોકો આવું કરી ના શકે. બીજા લોકો કેમ આવું ના કરી શકે? કારણ કે એ દેહભાવમાં રહીને બધી વાત કરતા હોય છે. જેમ કે 1995ની સાલમાં આપણા અમૃત મહોત્સવના સમયમાં આપણે એક મહાત્માને આમંત્રણ આપ્યું કે તમે આવો અને એક પ્રવચન કરો. એમને પહેલો પ્રશ્ન પૂછ્યો, કેટલા શ્રોતા હશે? એમના મને 50-100 શ્રોતા હોય ને એ યોગ્ય નહીં. મહારાજ એ તો 5 કે 7 શ્રોતાઓ એમની સામે બેઠા હોય તોય અડધી રાત્રે કથા કરે, પણ આ મહાત્માને થોડા વધારે જોઈએ. આપણે કહ્યું કે હજારો હરિભક્તો હશે. બીજો પ્રશ્ન, કેટલા સમયનું પ્રવચન? 15 મિનિટ યોગ્ય નહીં, લાંબુ આપજો.
1 કલાકનું પ્રવચન આપીશું. એમના માટે ગુજરાતથી મુંબઈ આવવાનું પ્લેન ટિકિટનો ખર્ચ આપણે કરેલો. એરપોર્ટ ઉપર અજમેરા પરિવારની મર્સિડીઝ ગાડી હતી અને અજમેરા પરિવારના બંગલામાં એમનો 5 સ્ટારનો ઉતારો કરેલો. બીજે દિવસે સવારે ઉત્સવના સ્થાન ઉપર લઈ જવા માટે કોન્ટેસા ગાડી આવી. એમને કહ્યું આ ગાડીમાં હું નહીં જાઉં, ગઈકાલની ગાડી મોકલો તો હું જાઉં. તે ઊભા રહ્યા. ઉત્સવના ગ્રાઉન્ડ ઉપરથી મર્સિડીઝ ગાડી મોકલી, મર્સિડીઝ ગાડીમાં બેઠા, ઉત્સવના ગ્રાઉન્ડ ઉપર આવ્યા અને એમને પ્રવચન કર્યું. પ્રવચનનું પહેલું વાક્ય હતું કે જ્યાં સુધી આપણે આત્મરૂપ ન થયા ત્યાં સુધી સર્વ દુઃખ ઊભા છે. સંપૂર્ણ દેહભાવમાં રહીને આત્માની વાતો કરવી એ આજના કથાકાર. પણ શ્રીજી મહારાજ કંઈક જુદી વાત કરે છે. મહારાજ આખા જુદા વક્તા છે. મહારાજ આપણને બતાવે છે કે શાસ્ત્રનું રહસ્ય શું છે. અર્જુન અને યુધિષ્ઠિરની વાત કરી છે. આ પ્રવચનનો વિષય છે વચનામૃતના આધારે ગીતાનો સંદેશ. ગીતાનો સંદેશ આપણે છાપાના આધારે ન સમજી શકીએ, આપણે કોઈ બીજા વક્તાના આધારે નથી સમજવાનો. એના માટે ફેરવી ફેરવીને હું તમને કહું છું કે કેવળ મહારાજ અને સ્વામીના ચશ્મા પહેરીને શાસ્ત્ર વાંચવા તો જ આપણને સવડા અર્થ સમજાશે. મહારાજે કહ્યું કે ગીતાનો મુખ્ય સંદેશ છે કે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી. એમાં અર્જુન અને યુધિષ્ઠિર 2 પાત્રને સામે મૂક્યા છે અને કહ્યું છે કે અર્જુનને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી પણ યુધિષ્ઠિરને એવી નહોતી. એટલે અર્જુનને મોટા ભાઈ થકી રક્ષા થઈ પણ યુધિષ્ઠિરને રક્ષા ન થઈ. હવે કંઈ પકડાય છે આમાં? ગઈકાલે આપણને પૂછ્યું ભક્તવત્સલ સ્વામી એક પ્રસંગ કહ્યો હતો, એકદમ શોર્ટમાં પ્રસંગ કહ્યો હતો, પણ એની સાથે આપણે પેલો બીજો પ્રસંગ વિચારીએ. સ્વરૂપ નિષ્ઠા એટલે શું? એમનો આશરો કરવો. આશરો એટલે શું? ભગવાનની પસંદગી કરવી. સભા પર્વ વખતે દ્રૌપદી એ એકાંતવાસીની સ્ત્રી હતી, એક વસ્ત્રાવાળી સ્ત્રી હતી અને આ બાજુ સભામાં યુધિષ્ઠિરે દ્યુતમાં બધું હારી ગયા. હોડમાં પોતાની જાત મૂકીને પોતાની જાતને હાર્યા, પોતાના 4 ભાઈઓને હાર્યા. છેવટે મોહાંદ થઈને દ્રૌપદીને હોડમાં મૂક્યા અને દ્રૌપદીને પણ હાર્યા. અને ત્યારે દુર્યોધન રાજી થયો. દુર્યોધને વિદુરને કહ્યું કે તમે અંદર જઈને દ્રૌપદીને બહાર પકડીને લાવો. વિદુર તો સાક્ષાત ધર્માત્મા, એમને કહ્યું કે આવું ના કરાય. દ્રૌપદી તો એક સ્ત્રી છે ને પુરુષોની સભા છે. અને દુર્યોધને કહ્યું કે ના, આ તો કરવું જ છે આજે. અને જે રૂપ પાછળ દુર્યોધન રૂપાંત મોહાંત થઈ ગયો તો એના માટે એને હવે ઉપાય કર્યો કે દુશાસન તું અંદર જા. દુશાસનને આજ્ઞા કરી એટલે વિકર્ણ ઊભો થયો. વિકર્ણ કૌરવ જ હતો પણ એમને પક્ષ રાખ્યો. એમને કીધું કે દુર્યોધન આવું ના કરવું જોઈએ. એને કહ્યું કે છોકરો તું છાનો માનો બેસી રહે. અને દુશાસને આજ્ઞા કરી કે તું ગમે તેમ કરીને દ્રૌપદીને પકડીને સભામાં લાવ. વિદુર તો ત્યાંથી નીકળી ગયા. વાત કરતા કરતા એમને કહ્યું કે દ્રૌપદી તો શ્રીનો અવતાર છે, એનું અપમાન કર્યું એટલે હવે તારું મૃત્યુ આવી જશે. દ્રૌપદીને સભામાં લાવ્યા અને દ્રૌપદીએ જોયું કે આ હવે જાહેર સભામાં મને નગ્ન કરવા માટે પ્રયત્ન કરે છે. પહેલાં દ્રૌપદીએ યુધિષ્ઠિર સામું જોયું અને યુધિષ્ઠિરે નીચું મોઢું ફેરવી નાખ્યું. મહાભાવ અર્જુન સામું જોયું, અર્જુને નીચું મોઢું ફેરવી નાખ્યું. ભીમની સામું જોયું, ભીમે નીચું મોઢું ફેરવી નાખ્યું. નકુલ અને સદેવ. પછી એમને થયું ન સા સભા યત્ર ન સંતિ વૃદ્ધા. આ બધા વડીલો છે આપણી સભામાં, એમાંથી કોઈક મારી રક્ષા કરશે. ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર, કૃપ, કોઈમાંથી કોઈ કશું બોલ્યા નહીં. દ્રૌપદીને થયું કે કાંઈ વાંધો નહીં, મારું બાહુબળ તો છે. અને પોતાની સાડી પોતાના હાથમાં પકડી રાખી અને બીજી બાજુ દુશાસનના બંને બાહોમાં 10,000 હાથીનું બળ. રમત રમતમાં સાડી ખેંચી નાખી. દ્રૌપદીને થયું કે કાંઈ વાંધો નહીં, હાથ કરતાં દાંત વધારે બળવાન છે. સાડી ફરી દાંતમાં લઈ લીધી અને દુશાસને હસતા હસતા દાંતમાંથી સાડી જ્યારે ખેંચી ત્યારે છેલ્લે દ્રૌપદીએ ભગવાનને યાદ કરે, હે નાથ, હે રમાનાથ, હે વ્રજનાથ આર્તનાશન, કૌરવ આર્ણવ મગ્ના મામ ઉધર અસ્વ જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન, વિશ્વાત્મન વિશ્વભાવન, પ્રપન્નામ પાહી ગોવિંદ, કુરુ મધ્યે વસીયતિમ. હે કૃષ્ણ, હે જનાર્દન, હે વિશ્વાત્મન, હે વિશ્વભાવન, તમે મારી રક્ષા કરો. અને ભગવાન તો રાત જોતા. અને દુશાસન જેમ જેમ સાડી ખેંચે એમ દ્રૌપદી ફરતી જાય. એને ખબર ના પડે કે નારી છે કે સાડી છે, કે સાડી છે કે નારી છે. 999 ચીર ભગવાને પૂર્યા અને પછી ભગવાન પ્રગટ થયા. દ્રૌપદીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, આધુનિક કાળમાં તો બધા ગૂગલ અર્થ અને યુટ્યુબથી બધા જોઈ શકે છે, તમને આટલું બધું ઘોર અપમાન મારું થાય છે, તમને કંઈ દેખાતું નહોતું? ભગવાને કહ્યું કે મને બધું પ્રત્યક્ષ જ છે, હસ્તામલક વત મને બધું દેખાતું જ હતું. તો દ્રૌપદીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાન તો તમને કેમ આટલી વાર લાગી?
ભગવાને કહ્યું કે મને વાર ના લાગી, તને વાર લાગી. જ્યાં સુધી તમે બીજાને યાદ કરશો ત્યાં સુધી મારે આવવાની કોઈ જરૂર નથી. પણ જ્યારે તમે મને યાદ કર્યા તત્ક્ષણે હું હાજર થયો કે નહીં. આશરો એટલે શું? જે સમયે આપણા જીવનમાં દુઃખ હોય પહેલી વસ્તુ આપણે જેને યાદ કરીએ એ આશરો છે. બીજી બાજુ અર્જુન, જ્યારે મહાભારતનું યુદ્ધ નક્કી થયું, ઇન્દ્રપ્રસ્થથી અર્જુન અને હસ્તિનાપુરથી દુર્યોધન, એ બે યોદ્ધાઓ દ્વારકા સુધી ગયા. અને પહેલા દુર્યોધન પહોંચ્યો અને ભગવાન તે વખતે સૂતા હતા. દુર્યોધને રૂમમાં પ્રવેશ કરીને ભગવાનના મસ્તક પાસે આવીને બેસી ગયા. અર્જુન થોડા મોડા આવ્યા અને ભગવાનના ચરણ પાસે આવીને કૃતાંજલિ કહેતા હાથ જોડીને બેઠા હતા. ભગવાન જાગ્યા અને પહેલી દ્રષ્ટિ પડી અર્જુન ઉપર. જે ભગવાનના ચરણે બેઠા હોય એમની ઉપર દ્રષ્ટિ પડે, ભગવાનના માથે બેઠો હોય ક્યાંથી દ્રષ્ટિ હોય? અને ભગવાને પ્રશ્ન પૂછ્યો કે અર્જુન તમે કેમ આવ્યા? દુર્યોધને વાત કરી કે ભગવાન અમે કેમ આવ્યા છે હું તમને વાત કરું. યુદ્ધ નક્કી થઈ ગયું છે, હવે તમે અને તમારી સેના કોના પક્ષમાં લડશો આજે તમે નિર્ણય આપો. ભગવાને વાત કરી બે વિકલ્પ છે. એક બાજુ મારી એક અક્ષૌહિણી નારાયણી સેના છે, એમાં પ્રદ્યુમ્ન છે, અનિરુદ્ધ છે, એક એક યોદ્ધા મારા જેવા સમર્થ છે. હાથી ઘોડા પાલખી જય બોલો કનૈયા લાલકી બધું છે એ સેનામાં. અને બીજી બાજુ હું છું અને હું કેવો છું? ન્યસ્ત શસ્ત્ર, મારા હાથમાં કોઈ શસ્ત્ર નથી, હું લેવાનો જ નથી યુદ્ધમાં. આ બે વિકલ્પ છે અને પહેલી પસંદગી આપણે અર્જુનને આપીશું. દુર્યોધને કહ્યું કે ભગવાન લોકો તમને ધર્મજ્ઞ કહે છે પણ આ લોકની નીતિ થોડી જુદી છે. આ લોકમાં રીત એવી છે કે જે વહેલો તે પહેલો, બરાબર આપણે સ્કૂલમાંથી જ ભણીએ છીએ, જે વહેલો તે પહેલો, સભા પૂરી થાય પ્રસાદ હોય, જે વહેલો તે પહેલો, જે છેલ્લે જાય સિંગના ફોતરા ખાઈને જવાનું, વહેલો તે પહેલો. ભગવાને કીધું કે તારી લોકની રીતિ તો બરાબર છે પણ લોકમાં એ પણ રીત છે જે નાના બોય હોય એને પહેલી પસંદગી આપીએ. એટલે અર્જુન તમે પસંદ કરો. અને દુર્યોધનને પરસેવો છૂટી ગયો. હવે કેવો પ્રશ્ન છે, કેવો સંજોગો છે. જો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આપણી પાસે આવે અને આપણને એક વાત કરે કે તમે મારા હરિભક્ત છો, કેટલા વર્ષોથી તમે રવિ સભા ભરો છો, નિયમિત દશાંશ ભાગ કાઢો છો, તપ કરો છો, સેવા કરો છો, ભક્તિ કરો છો, હું તમને આજે બે વિકલ્પ આપું, તમે બેમાંથી એક નક્કી કરો. જો તમારે ઈચ્છા હોય તો આખી દુનિયા તમને આપી દો. આ દુનિયામાં જેટલું ધન છે બધું ધન તમારું. હવે મુકેશભાઈ અંબાણીનું નથી રહ્યું, બિલ ગેટ્સનું નહીં, બધું તમારું, બધા પૈસા તમારા. અને તમારી પાસે જાત જાતના બધા પૈસા મળે એટલે તમે મોટા ઘર લઈ શકો, મોટા વિમાન લઈ શકો, સારામાં સારી ગાડી લઈ શકો. શું કામ હવે પછી સ્કોડામાં રહેવું કે ટોયોટામાં રહેવું? મર્સિડીઝ, રોલ્સ રોયસ, BMW, બેન્ટલીમાં ના ફરે? સારી સારી ગાડી, સારી સારી બધી વસ્તુ, તમે જમી શકો, 5 સ્ટાર હોટેલના બધા શેફ, અને જાત જાતનું જમશો એટલે બીમાર પડવું પડે? બરાબર. આપણે રાજભોગ આરતી પહેલાં આવીએ, ઠાકોરજીના થાળ ચાલતા હોય તો બારણા ઉપર લખ્યું હોય કે ઠાકોરજી અત્યારે થાળ આરોગ્ય છે. કેમ? કારણ કે આ રોગો છે. આપણે જાત જાતનું ખાઈએ બીમાર પડે. બાપા કહે કે ચિંતા ના કરી, દુનિયાનો પક્ષ લીધો છે ને એટલે ડૉક્ટર સુબ્રમણ્યમ એ તમારી સેવામાં, ડૉક્ટર ડેન્ટલ કુલી, આ વિશ્વમાં જેટલા કોઈ પણ શ્રેષ્ઠ ડૉક્ટર છે ને 24 કલાક ખડે પગે તમારી સેવામાં. આ એક વિકલ્પ છે. અને બીજો વિકલ્પ તમારા માટે એ છે કે હું, અને હું કેવો છું? તમને કંઈક આર્થિક તકલીફ પડે તો મારે શું કરવું? હું તો સાધુ છું, મારે તો ઠનઠન ગોપાલ છે. તમારે કંઈક શારીરિક મુશ્કેલી પડે તો મારે શું કરવું? બે સેવકો મને ઊભા કરે ત્યારે માંડ હું ઊભો એક રહી શકું છું. હવે તમારા જીવનમાં તકલીફ હોય, હું તમને બહુ મદદ કરી ના શકું. શું કરશો? અત્યારે આપણા ઘરમાં સુખ શાંતિ છે એટલે આપણે બોલીએ બાપા ખરેખર હું તો તમારી જ પસંદગી કરું. પણ જ્યારે પગ નીચે રેલો આવે ત્યારે ખબર પડે છે કે આપણે કોની પસંદગી કરીએ છીએ. દુર્યોધન તો ગભરાઈ જ ગયો કે અર્જુન તો આખી સેનાને લઈને જતો રહેશે અને મારા માટે તો આ લાડુ લાલજીની મૂર્તિ મૂકીને જશે. કારણ કે યુદ્ધમાં તો કંઈ કરવાના નથી. મારે રોજ એમને સવારે જગાડીને સ્નાન કરાવીને લાડુનો થાળ ધરાવવાનો, વાઘા પહેરાવીને આરતી ઉતારવાનો, બીજું કરવાનું શું? એમનો ઉપયોગ શું? અમે કેટલાક લોકો હજી એમ માને છે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું, અને કેટલા લોકો માને છે કે મહાભારતનું યુદ્ધ 18 દિવસનું હતું. મહાભારતનું યુદ્ધ દ્વારકામાં થયું, અને મહાભારતનું યુદ્ધ એક ક્ષણનું યુદ્ધ હતું. આ મહાભારતનું યુદ્ધ છે. અર્જુનના મનમાં જ્યારે પસંદગીનો સમય આવ્યો, શું પસંદ કરશે? એક ક્ષણમાં અર્જુન બોલી ગયા કે ભગવાન તમારી મૂર્તિ વિના મારા ના થરે, બીજું મને આપશો માં. આજે નારાયણ સાથે નળ પૂજાય છે એનું કારણ આ છે. અર્જુને પહેલી પસંદગી ભગવાનને કરેલી. આ પ્રસંગ પતી ગયો યુદ્ધ પહેલા, છતાં પણ ભગવદ્ ગીતાની શરૂઆતમાં
અર્જુન કહે છે કે ન યોત્સે, મારે યુદ્ધમાં લડવું નથી. ક્યાં ગયો આશરો? અને ગઈકાલે આપણે શ્લોકનો ઉલ્લેખ કરેલો કે બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન શરણાગતિ ત્યાં લે છે. તો શરણાગતિ લીધી ફરી શું કામ શરણાગતિ લેવી પડે છે? શરણાગતિ એ એક વારની વસ્તુ નથી. રોજ આપણે આપણા મનમાં દ્રઢ કરી નાખવાનું કે મારા ઈષ્ટદેવ કોણ છે, મારા ગુરુ કોણ છે અને મારા જીવનનું લક્ષ્ય શું છે. ડૉક્ટર સ્વામી એને ધ્યેયની સ્પષ્ટતા કહે છે. શરણાગતિ રોજની વસ્તુ છે. કદાચ બહારથી આપણો આશરો દ્રઢ જ હોય, કંઠી હોય, પૂજા હોય, તિલક ચાંદલો હોય, પણ અંતરથી. એક વખતે નિર્વિકલ્પ આનંદ સ્વામીને મહારાજ સાથે કંઈક વાંધો આવ્યો. એટલે પછી સીધા દીનાનાથ ભટ્ટ પાસે ગયા અને દીનાનાથ ભટ્ટને ધીમે ધીમે થોડીક વાતો કરી. કુસંગી હોય ને એની આખી રીત છે. એમને વાત કરી કે દીનાનાથ ભટ્ટ, તમારા જેવા કોઈ વિદ્વાન આખા ભારતમાં નથી. અરે અંગ્રેજ સરકારના ચોપડામાં તમારું નામ ગવાય છે. અને દીનાનાથ ભટ્ટની પાસે 18,000 શ્લોકો ભાગવતના બધા કંઠસ્થ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ આપવો જોઈએ. મને નથી લાગતું કે આપણે હજારો માણસ આ સભામાં બેઠા છે, બધા ભેગા થયે હુએ સહિત, સંતોએ સહિત 212 શિક્ષાપત્રીના શ્લોક આપણે ક્રમમાં બોલી શકીએ, એ મને પ્રશ્ન છે. અને 18,000 ભાગવતના શ્લોકો, કેટલા અઘરા શ્લોકો છે. કેટલાક તો શ્લોકો જ નથી, આખો પ્રોઝ આપી દીધો છે વ્યાસજીએ. કેટલી વાર તો છંદભંગ થયા છે, 8 દિવ્ય પ્રયોગો કર્યા છે. અને 18,000 શ્લોકો મુખપાઠ કર્યા. નિર્વિકલ્પ આનંદ સ્વામીએ વખાણ કર્યા. તમારા જેવો તો બીજો કોઈ વિદ્વાન નહીં. એટલે દીનાનાથ ભટ્ટને થયું કે આ સાધુ બહુ સારા, જે આપણા વખાણ કરે એ સારા જ હોય. શ્રીજી મહારાજે લોયાના 16મા વચનામૃતમાં વાત કરી છે કે 100 અવગુણ હોય, પણ જો આપણા વખાણ કરતા હોય ને તો એનો ગમે તેમ કરીને એક ગુણ તો કાઢીએ. એક ગુણ શું કે આપણા તો વખાણ કરે છે ને, ગમે તેવો પાપી માણસ હોય પણ આપણી સાથે તો બને છે ને, એ ગુણ લઈ લે, શોધી નાખે ગમે તેમ કરીને. અને જ્યારે નિર્વિકલ્પ આનંદ સ્વામીએ દીનાનાથને પોતાના પક્ષમાં લઈ લીધા, તરત જ એનું સ્ટીરિંગ ફેરવી નાખ્યું. કીધું કે બરાબર છે, તમે આટલા વિદ્વાન, પણ મને પ્રશ્ન એમ થાય છે કે શ્રીજી મહારાજની રીત શું છે? જો કોઈકને કંઈક ભૂલ હોય તો જાહેરમાં ના કહો, ખાંગીમાં લઈને કહો. પ્રથમનું 72મું વચનામૃત. હવે મહારાજે તમને જાહેર સભામાં પ્રશ્ન પૂછેલો કે મોક્ષનો શ્લોક કયો? હવે ન પણ આવડે, બરાબર છે ને? 18,000માંથી કયો શ્લોક મોક્ષનો છે એ ન પણ આવડે, તો મહારાજે જાહેરમાં તમારી લાજ લીધી, એ બરાબર નહીં. અને દીનાનંદને થયું કે બરાબર છે, મહારાજે આવું ના કરવું જોઈએ. હવે આપણે કેટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ ને, તો એ કોઈક નિર્વિકલ્પ આનંદ જેવા આવીને આપણને વાત કરે, અરે તમે BAPSમાં જોડાયા છો, પ્રમુખ સ્વામી તમારા ગુરુ છે? ઓ બરાબર છે, પ્રમુખ સ્વામી તો હવે તમને વ્યક્તિગત નથી મળતા ને? ઓ મારા ગુરુ તો મળે છે બધાને વ્યક્તિગત. ઓ તમારા ગુરુ છે એ તો કાચની કેબિનમાં રહે છે ને, અમારા ગુરુ તો ઘરે ઘરે પધરામણી કરે છે. તમારા ગુરુ તો ખાલી સારંગપુરમાં રહે છે, અમારા ગુરુ તો દેશ અને વિદેશ વિચરણ કરે છે. તમારા ગુરુ ખાલી પુરુષોને મળે છે, અમારા ગુરુ તો મહિલાઓના માથે હાથ મૂકે છે. ઓ બરાબર છે, તમારા ગુરુ તો આવા છે. હવે આપણે વર્ષોથી કથા વાર્તામાં સાંભળ્યું છે કે બાપાનું શરીર સારું હતું ત્યાં સુધી તો શરીરના ભૂખા જ બોલાવી નાખ્યા છે. એક એક ઘરમાં પધરામણી કરી છે, એક એક હરિભક્તને રાજી કર્યા છે. કોઈ આમ ધનવાન હોય કે કોઈ ગરીબ હોય, સ્વામી કોઈ ભેદભાવ રાખ્યો નથી હરિભક્તને રાજી કરવામાં. શરીર પાછું પડ્યું એટલે હવે આવી કંઈક પરિસ્થિતિ ગ્રહણ પણ કરે, પણ આવી કોઈક નિર્વિકલ્પ આનંદ મળી જાય વચ્ચે રસ્તામાં, આપણને હાર પહેરાવીને આવા 2 શબ્દ બોલે, આપણું ઘર ભાંગી જાય. દીનાનાથ ભટ્ટના અંતરમાંથી ભગવાનનો આશરો મટી ગયો. હજી કંઠી પહેરેલી હતી, હજી કપાળ ઉપર તિલક ચાલો, પણ જ્યારે એમના દીકરીમાં ભૂત બેઠો ને ત્યારે એમને થયું કે પોલ હશે, કારણ કે પોલ હોય તો ભૂત બેસે. મહારાજ પાસે જઈને વાત કરી કે મહારાજ આ બધું કેમ થાય છે? મહારાજે પૂછ્યું કે તને શું થયું? નિર્વિકલ્પ આનંદે બધી વાત શું કરી? દીનાનાથ ભટ્ટે બધી વાત કરી. પછી કહ્યું કે દીનાનાથ ભટ્ટ એ વાત કરી કે નિર્વિકલ્પ આનંદે છેલ્લે મને વાત કરી કે જ્યારે મહારાજ આપ શિક્ષાપત્રી લખવા બેઠા ત્યારે માયારામ ભટ્ટનું નામ લખ્યું ને મારું નામ લખ્યું ના લખ્યું તો એ બરાબર નહીં. એ તો સામાન્ય બ્રાહ્મણ, હું તો આટલો મોટો વિદ્વાન, મારો અધિકાર હોવો જોઈએ. એટલે મને લાગ્યું કે તમે પક્ષપાત રમો છો, તમે ન્યાય અન્યાય કરો છો. એટલે અંતરથી હું અનાથ થઈ ગયો. ભલે બહારથી મારું નામ દીનાનાથ હોય, અંતરથી હું અનાથ થઈ ગયો. પછી મહારાજે ફરી વર્તમાન ધરાવ્યા અને કહ્યું કે તમે અત્યારે માયારામ ભટ્ટ પાસે જાઓ અને એ વિધિ કરશે ત્યારે ભૂત નીકળશે. જો કલ્પના કરો, આપણે આપણા દીકરાને 25 વર્ષ સુધી રોજ 5 ટાઈમ જમાડ્યા હોય, 3 વાર નહીં 5 ટાઈમ. સવારે નાસ્તો સારામાં સારો કરાવીએ, બપોરનો 12 વાગે દાળ ભાત રોટલી શાક લાડુ બધું જમાડીએ, 4 વાગ્યાનું ફ્રૂટ્સ આપીએ, સાંજે સારામાં સારું જમાડીએ, રાત્રે સૂતા પહેલાં આઈસ્ક્રીમ જમાડીએ, રોજ 25 વર્ષ સુધી.
કેટલું સારું શરીર થાય. અને એક દિવસ કોઈ આવે ને અડધી ચમચી ઝેર પાઈ દે, છોકરાની શું હાલત થાય? મરી જાય ને. તો 25 વર્ષનું જેટલું ખવડાયું ક્યાં ગયું? શ્રીજી મહારાજ કહે છે કે જનક જેવી સ્થિતિ હોય તો પણ લેશ પણ કુસંગ ન કરવો. આ અર્ધ ઘડીનો કુસંગ કર્યો, દીનાનાથ અંતરમાંથી અનાથ થઈ ગયા. આશરો છે ને એ આંતરિક વસ્તુ છે, એ વિશ્વાસ છે ભગવાનનો, અને રોજ દ્રઢ કરવાની વાત છે. અર્જુનને ભગવાનનો દ્રઢ આશરો હતો, તોય એને ફરી આશરો લેવો પડ્યો ગીતામાં બીજા અધ્યાયમાં. ભગવાન ઉપદેશ આપશે તોય ત્રીજી વાર આશરો લેવો પડશે 18મા અધ્યાયમાં. એક જ પ્રવચનમાં 2 વાર આશરો લેવો પડે. આશરોનો અર્થ થાય છે ભગવાનનો દ્રઢ વિશ્વાસ. જ્યારે મહાભારતના યુદ્ધ પહેલા વનવાસ હતો, ત્યારે એક વાર શ્રી કૃષ્ણ ભગવાન એ દ્રૌપદી અને 5 પાંડવોને મળવા માટે ગયા. હવે યુધિષ્ઠિરે પૂછ્યું નહોતું કે અમે જુગાર રમીએ કે નહીં, અને યુધિષ્ઠિરના એક પાપના કારણે બધાને વનવાસ હતો, પણ ભગવાનની દયાનો કોઈ પાર નથી. ભગવાને સામેથી દર્શન આપવા માટે ગયા, અને તે વખતે દ્રૌપદીએ વાત કરી કે ભગવાન, મારા તો કેટલા મોટા સંકલ્પો હતા કે એક દિવસ યુધિષ્ઠિર એ છત્રપતિ રાજા બની જશે, અને યુધિષ્ઠિરની બાજુમાં હું સામ્રાજ્ઞી બની જાઉં, અને અમે 2 સિંહાસન ઉપર બેઠા હોય, અને અમારા ડાબી ને જમણી બાજુ સૂર્ય અને ચંદ્રની જેમ અર્જુન અને ભીમ અમારી સેવા કરતા હશે, અને નકુલ અને સદેવ નક્ષત્રની જેમ અમારે ચારે બાજુ રક્ષણ કરતા હશે. આવા મારા મનમાં કેટલા મોટા સ્વપ્ન હતા. ભગવાનને દયા આવી, ભગવાને સંકલ્પ કર્યો, સત્યમ મેં પ્રતિજાનામી રાજા રાજ્ઞી ભવિષ્યતિ. હું અહીં તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું, તમે રાજા અને રાણી થશો. દ્રૌપદી હસ્યા કે શું કરશો, જોને અમારી પરિસ્થિતિ. યુધિષ્ઠિર કશું બોલતા નથી, અને ગ્રંથમાં સ્પષ્ટ દેખાય છે અર્જુન એક બોલે છે. યુધિષ્ઠિરના ખભા ઉપર હાથ મૂકીને કહે છે કે ભાઈ, હવે તમે નિશ્ચિંત થાઓ, ભગવાને આશીર્વાદ આપ્યા છે ને, ભગવાન આપણને જાળવશે. યુધિષ્ઠિરને સંશય છે, સત્સંગમાં આટલું દ્રઢ કરવાનું છે કે આપણી પાસે જે ગુરુ છે ને એ આપણને જાળવશે. અમદાવાદમાં સદગુરુ સંત છે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. થોડાક વર્ષો પહેલાં એમને બીમારી આવી, હજી એ બીમારીની અસર છે. આજે પણ એમના હાથ બંધ નથી થતા, બંધ જ ના થાય. એમને જ્યારે થેલેસીમિયા રોગનું નિદાન થયું ત્યારે ડૉક્ટરે વાત કરી કે હવે તમારી ઊંઘ છે ને અનિયમિત થઈ જશે, એટલે જ્યારે પણ ઊંઘ આવે એ તક ઝડપી લેજો, કારણ કે કલાક માટે આવે આખા દિવસમાં, કદાચ 2 કલાક માટે આવે, એટલે તમે મંગળા કે શંગારાતીનો આગ્રહ ના રાખતા. બીજું, તમારા હાથ છે ને અને સ્નાયુ છે એ બધા નબળા ધીમે ધીમે પડવા માંડશે. પોતાનું ધોતિયું નીચોવતા નહીં, પોતાની સેવા કરતા નહીં, સેવકને આપી દેજો. ઈશ્વર સ્વામીએ હા પાડી કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે સવારની આરતીમાં હાજર હતા, પોતાના ધોતિયા નીચોવીને મૂકી દીધા. જ્યારે પ્રમુખ સ્વામી અમદાવાદમાં પધાર્યા ત્યારે સેવક સંતે બાપાને વાત કરી કે બાપા, ઈશ્વર સ્વામીને ડૉક્ટરોએ વાત કરી કે તમે આરતીનો આગ્રહ ના રાખતા, એટલે કહેતા વહેલા ઉઠતા નહીં અને પોતાની સેવા ના કરતા, છતાં બંનેનો આગ્રહ રાખે છે, એટલે આપ એમને કંઈક વાત કરો. બાપાએ ઈશ્વર સ્વામીને બોલાવીને વાત કરી કે ડૉક્ટરે કહ્યું એ પ્રમાણે તમારે કરવું જોઈએ, તમે ચિંતા ના કરતા, હવે આરતીમાં જવાય ના જવાય તમે દર્શન માટે જજો, અને પોતાની સેવા ના કરતા. ઈશ્વર સ્વામીએ હાથ જોડ્યા અને બાપાને વાત કરી કે બાપા, આપ બેઠા છો ને, મારે કોઈ ચિંતા નથી કે શરીરને શું થાય. અને બાપા એટલા રાજી થયા, જોરથી ધબ્બો મારીને કહ્યું કે ઈશ્વર સ્વામી, તમારો જેવો વિશ્વાસ છે એવો વિશ્વાસ આખા સત્સંગને હોય ને તો જોત જોતામાં આખો સત્સંગ 1000 ગણો વધી જાત. આપણે સત્સંગ વધારવા માટે એમ માનીએ છીએ કે મંદિર કે હોસ્પિટલ કે છાત્રાલય કે વિદ્યા મંદિર બધી વસ્તુની જરૂર છે. એ વસ્તુની જરૂર છે, એની ના નથી, પણ એ મુખ્ય આધાર નથી. સ્વામી કહે છે કે એક હરિભક્તના હૃદયમાં આવો વિશ્વાસ હશે ને તો જોત જોતામાં 1000 ગણો સત્સંગ વધી જશે. એ ભગવત સ્વરૂપનું બળ અર્જુને રાખેલું, એનું ફળ શું અહીં મહારાજે બતાવ્યું છે, મોટા ભય થકી રક્ષા છે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે રાખડીઓ બાંધી છે. રક્ષાબંધનનો આગલો દિવસ છે, છતાં પણ આજે રક્ષાની વાત છે. આ રક્ષાબંધનનું જ વચનામૃત કહેવાય. રક્ષા શું? પાપના બીકમાંથી રક્ષા. એનાથી મોટો ભય શું છે? હું નરકમાં જઈશ, એનાથી મોટો ભય શું હોય? હવે કેટલાક પ્રસંગો હું કહીશ, આપણે ઘોડવામાં અને સમથામાં આ પ્રસંગો કયા હતા, એટલે કેટલાક હરિભક્તોને થશે કે પુનરાવર્તન થશે, હવે અમારા ફરી કથા સાંભળવાની જરૂર નથી ને, મન બંધ થાય, એવું ના કરતા. એનું કારણ છે આ વચનામૃત લીધું, એનો બીજો હેતુ એ છે કે કદાચ આપણા મનમાં હોય કે આ વાત મને આવડે છે તોય સમજાય છે એવું નથી. શુકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના અગ્રેસર પરમહંસ હતા. શ્રીજી મહારાજે એમની મુમુક્ષુતાને ખપ જોઈને વખાણ કર્યા કે શુકાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીની જેમ ચડતો ને ચડતો રંગ છે. કાળેણીનું 3જું વચનામૃત. અને મહારાજની સાથે દાયકાઓ સુધી રહ્યા.
અને એકવાર શ્રીજી મહારાજે પૂજામાં 5ની જગ્યાએ 6 દંડવત પ્રણામ કર્યા. સુખાનંદ સ્વામીએ પકડી રાખ્યું, પકડી લીધું કે મહારાજ આજે 5ની જગ્યાએ 6 દંડવત કરે, એનું રહસ્ય શું છે? રોજ ગણતા હશે ને, વર્ષો સુધી રોજ ગણતા હશે કે મહારાજ પૂજામાં કેટલા દંડવત પ્રણામ કરે છે. અને જે દિવસે મહારાજે 6 કર્યા પૂછ્યું અને મહારાજે રહસ્યની વાત પણ કરેલી, એ વચનામૃત થયું મધ્યનું 40મું વચનામૃત. સુખાનંદ સ્વામીએ આ વચનામૃતનું સંકલન કર્યું. આ વચનામૃત એમને સંકલન કર્યું, લખ્યું. બીજા નાના નાના પરમહંસો હતા, એ પણ પોતપોતાની રીતે લખતા. એ બધાનું સંકલન લીધું અને આખું એક ફેર કોપી કર્યું. અને વર્ષો વીતી ગયા. અને આ વચનામૃત ઉપર સુખાનંદ સ્વામી પોતે નિરૂપણ કરે, સાંભળે ને નિરૂપણ કરે. પણ એકવાર વડતાલમાં આવ્યા અને આચાર્યના મેળા ઉપર ગુણાતીતાનંદ સ્વામીએ આ વચનામૃત કાઢીને નિરૂપણ કરતા. અને ડાબી બાજુ જ્યારે સુખાનંદ સ્વામી પગથિયા ચડતા અને એમને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના મુખે નિરૂપણ સાંભળ્યું, સભા મંડપમાં આવીને સીધા સ્વામીના આસન પાસે જઈને પગે લાગ્યા. વાત કરી કે સ્વામી, આ વચનામૃત શોધ્યું મેં, આ વચનામૃત લખ્યું મેં, છતાં પણ આજે સમજાયું. આપણે તો ખાલી પ્રસંગો સાંભળીએ છીએ, તો એમ ના માનવું કે મને સમજાઈ ગયું. કદાચ આપણો જ પ્રસંગ હોય અને આપણે જ ડાયરીમાં લખ્યો હોય અને આપણે જ બીજાને કહ્યો હોય, તો પણ એનું રહસ્ય બીજાને સમજાતું હોય. શાસ્ત્ર કેવી રીતે સમજવા? સત્પુરુષના મુખ થકી જ સમજવા. શ્રીજી મહારાજે પ્રથમના 60મા વચનામૃતમાં, મધ્યના 13મા વચનામૃતમાં, અંત્યના 27મા વચનામૃતમાં, લોહીના 11મા વચનામૃતમાં, વર્તાના 12મા વચનામૃતમાં બધી જગ્યાએ વાત કરી છે કે શાસ્ત્ર સમજવા તો કેવળ સત્પુરુષના મુખે સમજવા. તો આ વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે અર્જુનને મોટા ભય થકી રક્ષા થઈ. કેટલી રક્ષા થઈ! યુદ્ધના 9 દિવસ પૂરા થયા અને દુર્યોધને ભીષ્મ પિતા પાસે જઈને વાત કરી કે તમે ફોશી યુદ્ધ લડો છો અને તમે રોજ લાખોનો સંહાર કરો છો, પણ 5 પાંડવોમાંથી એક પાંડવ મળતા નથી. તો તમે કાલે એક પાંડવને મારી નાખો અને એક પાંડવને અર્જુનને મારી નાખો. અને ભીષ્મએ ત્યાં પ્રતિજ્ઞા લીધી, કાલ કા હું નહીં કા અર્જુન નહીં. અને પાંડવ છાવણીમાં હાહાકાર મચી ગયો, બધા ગભરાઈ ગયા કે આ કઈ વાત છે કે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે ને. અને કૃષ્ણ ભગવાનને બીક આવી. કૃષ્ણ ભગવાન અર્જુનને શોધવા માટે ગયા અને અર્જુન તે વખતે ઊંઘતા હતા. અર્જુન માટે ગીતામાં જુદા જુદા શબ્દ વાપર્યા છે. પાર્થ શબ્દ છે, ભારત શબ્દ છે, સવ્યસાચી છે, ફાલ્ગુન છે. એવી રીતે એક નામ છે ગુડાકેશ. ગુડાકેશનો અર્થ થાય છે નિદ્રાજીત. આ વિશ્વમાં કોઈ ઉઠવાની ગોળી ખાય છે? ઉઠવાની ગોળી કોઈને જરૂર નથી, પણ ઊંઘ નથી આવતી. અર્જુન ધારે ત્યારે સૂઈ શકે. ભગવાને જોયું કે અર્જુન અહીં સૂઈ ગયો છે, એને સમાચાર નહીં મળે. હવે જગાડ્યા કે અર્જુન તને સમાચાર મળ્યા? કે હા, હમણાં સૂતા પહેલાં મેં વોટ્સએપ ઉપર જોયું કે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે, કાલ હું નહીં કા અર્જુન નહીં. ભગવાને કહ્યું કે ભાઈ તને ખબર છે કે ભીષ્મ કોઈ સામાન્ય નેતા નથી કે સવારે કંઈક બોલે સાંજે ફરી જાય. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે. જ્યારે મત્સ્ય ગંધાએ કહ્યું કે ભીષ્મ હવે બ્રહ્મચર્ય વ્રત બાજુમાં મૂક, આ અંબા અંબાલિકા અંબિકા સાથે સંકર અને સંતાન પ્રાપ્તિ થાય. ભીષ્મએ કહ્યું કે આ પૃથ્વી કદાચ ગંધ મૂકે, આ આકાશ શબ્દ મૂકે, આ જળ રસ મૂકે, ભીષ્મ કોઈ દિવસ એની પ્રતિજ્ઞા નહીં મૂકે. એવી આ ભીષ્મ પ્રતિજ્ઞા છે. એવા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી છે અને છતાં તમે ઘસઘસાટ સૂઈ ગયા. અર્જુને કહ્યું કે હા, કેમ? કારણ કે તમે જાગો છો ને. 1990ની સાલમાં સ્વામી લંડનમાં હતા. એકાદશીનો દિવસ હતો. દિવસ પૂરો થયો અને રાત્રે બધા સૂઈ ગયા. સેવકને ઉપવાસ હતો એટલે રાત્રે ઊંઘ ના આવી. અડધી રાત્રે જાગ્યા અને જોયું કે સ્વામીની પથારી ખાલી હતી. પછી નજીકથી જોયું ત્યારે ખબર પડી કે સ્વામી પથારીમાં જાગતા અને કંઈક ધૂન કરતા. પછી સેવકના મનમાં વિચાર આવ્યો કે આપણે જોઈએ કે સ્વામી ક્યાં સુધી ધૂન કરે છે. તો જોયું 5 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક સુધી સ્વામીએ ધૂન બોલી. પછી જ્યારે સ્વામી સુવા માટે ગયા ત્યારે સેવકે હાથ મૂક્યો ટેકો આપવા માટે. સ્વામી આમ સફળા થયા કે જો કોઈક મને જોઈ ગયા. આપણે પણ અંધારા કે એકાંતમાં આમ બીક લાગે, કોઈ મને જોઈ જશે તો. સ્વામી પણ ધૂન કરતા કરતા બીક પડી ગઈ કે કોઈ મને જોઈ ગયા. પછી સેવક સંતે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી શું કરતા? કે ધૂન. સેવકે પૂછ્યું કે કેમ અત્યારે અડધી રાત્રે? સ્વામીએ કહ્યું કે દિવસે ટાઈમ નથી મળતો. સેવકે પૂછ્યું કે સ્વામી ક્યારે કરો છો ધૂન? એટલે કેટલી વાર? સ્વામી કે ક્યારેક ક્યારેક કરીએ છીએ. કંઈ જવાબ ના આપ્યો. પછી સેવકે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ધૂન શેના માટે કરો છો? ત્યારે સ્વામીએ કહ્યું કે ભારતમાં અત્યારે વરસાદ ખેંચાય છે ને, એટલે હરિભક્તોના દેશકાળ સારા થાય એના માટે અમે ધૂન કરીએ છીએ. ભારતમાં 1990ની સાલમાં વરસાદ ખેંચાતો તે વખતે આપણામાંથી કોઈ ધૂન કરી અડધી રાત્રે?
આપણે બધા નિશ્ચિંતપણે સૂઈ જઈએ છીએ. કેમ? કારણ કે એ આપણા વતી જાગે છે. 22 જૂન 2013 સ્વામી સારંગપુરમાં અત્યારે છે, સારંગપુરમાં હતા. અડધી રાત્રે પથારીમાં બેઠા હતા. સેવકે પૂછ્યું કે બાપા અત્યારે રાતના 12:30 વાગ્યા છે, શું કરો છો? બાપા કહ્યું કે ધૂન કરું છું. સેવકે પૂછ્યું કે રાતના 12:30 વાગે શું કામ ધૂન કરો છો? બાપાએ કહ્યું કે હરિભક્તના દેશકાળ સારા થાય ને અને વરસાદ પાણી સારા થાય ને એના માટે ધૂન કરું છું. 1990ની સાલમાં ધૂન કરેલી, અડધી રાત્રે. 2013ની સાલમાં ધૂન કરેલી. 23 વર્ષ વીતી ગયા, વચ્ચે ધૂન નહીં કરી હોય? હજારો વાર સ્વામી આપણા માટે જાગ્યા છે. જાગીને આપણા માટે ધૂન કરે છે. એ જાગે છે એટલે આપણે નિશ્ચિંતપણે સૂઈ જઈએ છીએ. ભગવાને જોયું કે મારી ઉપર બધું નાખ્યું છે, હવે મારે કંઈક કરવું પડશે. ભગવાને ઉપાય વિચાર્યો. ભગવાને દ્રૌપદીને જગાડીને વાત કરી, તું સાદા વસ્ત્ર પહેર. ભગવાનને દ્રૌપદીને સાદા કપડાં પહેરાવીને મુખ ઢાંકીને પછી ભીષ્મની છાવણીમાં લઈ ગયા. દ્રૌપદીએ ભીષ્મ પિતાને પગે લાગ્યા અને કહ્યું કે આશીર્વાદ આપો. અને ભીષ્મ પિતાએ કહ્યું કે અખંડા સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી તો હસતી હસતી ત્યાંથી ગઈ અને જતાં જતાં ભીષ્મ પિતાએ કીધું કે મને ખબર છે કે તમે દ્રૌપદી છો, હું સર્વજ્ઞ છું. મને ખબર છે કે પડદાની પાછળ ભગવાન છે, એમને કહો બહાર આવે. ભગવાન બહાર આવ્યા. ભગવાને કહ્યું કે બસ તમે આશીર્વાદ આપે, બાકી તો મારું કામ હું કરી નાખીશ. બીજે દિવસે અર્જુન જાગ્યા સવારના પોરમાં અને આમ આળસ મરોડીને, એ ભગવાન આપણે આજે કેવી રીતે ભીષ્મ પિતાને મારીશું? જેમ આપણે સવારના પોરમાં ઉઠીએ અને આપણે પત્નીને પૂછીને, એ આપણે આજે બટાકા પૌવા કે ઉપમા છે નાસ્તામાં, શું છે? ભીષ્મને મારવાનું છે. કેટલો નિર્ભય થઈ ગયો છે. ભગવાને વાત કરી કે જો 2 દિવસ પહેલા આપણે સંકલ્પ કરેલો કે કાલી માતાને આપણે એક નળ બલિ ચડાવીએ તો માતા આપણા પક્ષમાં આવે. અર્જુને કહ્યું કે બરાબર. ત્યારે આપણે નક્કી કર્યું કે 32 લક્ષણે યુક્ત યોદ્ધા હોવો જોઈએ. એવા આપણી સેનામાં એક હું છું, એક તું છે અને એક તારા ઉલુપી થકી થયેલો દીકરો ઈરાવાન. હવે તારાથી જવાય નહીં, મારાથી જવાય નહીં. એટલે આપણે 2 ઈરાવાનને વાત કરી કે તું નર બલિ થઈશ. એને કહ્યું કે હું થઈશ, પણ એક શરત. કે શું? મેં હજી લગ્ન કર્યા નથી. એટલે મારા લગ્ન કરવા છે, લગ્નનું સુખ લેવું છે, અને તમે કહો તો બીજે દિવસ સવારે હું નર બલિ થઈ જાઉં. એટલે આપણે 2 કુરુક્ષેત્રના મેદાન ઉપર શોધવા માટે ગયા કે કોઈક સ્ત્રી તૈયાર છે કે સાંજે સદવા થાય ને બીજે દિવસે વિધવા થાય? તો ક્યાંથી મળે? એટલે ભગવાને વાત કરી. એ રાત્રે મેં મોહિનીનું રૂપ ધારણ કર્યું, ઈરાવાન સાથે લગ્ન કર્યા, એનું સુખ આપ્યું. બીજે દિવસે હું વિધવા થઈ અને આ નર બલિ થઈ ગયો. હવે અર્જુન, મારો પ્રશ્ન છે, હું તમારી આગળ ઊભો છું, હું પુરુષ છું કે હું સ્ત્રી છું? અર્જુન માથું ખંજવાળવા માંડ્યો કે પ્રશ્ન બરાબર છે અને ગહન છે, કારણ કે અત્યારે તમે પુરુષના દેહમાં છો, 2 દિવસ પહેલા સ્ત્રીના દેહમાં છો. તમે શું છો એ કંઈ પકડાતું નથી. ભગવાને કીધું કે બસ પકડાતું નથી ને, આ તું પકડી રાખ. જે પકડાતું નથી એ તું પકડી રાખ. એવી રીતે આપણી સેનામાં શિખંડી નામનો યોદ્ધા છે. જ્યારે એમનો જન્મ થયો ત્યારે શિખંડીની એને સ્ત્રીનો દેહ પ્રાપ્ત થયો અને એમની ઈચ્છા હતી કે ભીષ્મનું મૃત્યુનું કારણ હું બનું, પણ સ્ત્રીનો દેહ થયો. પણ પછી યોગાનુસાર અને યોગાનો યોગ એને એક યક્ષ પુરુષત્વ આપી દીધું. આજે શિખંડી છે, ભીષ્મ જાણે છે કે ખાલી બહારથી પુરુષનો દેહ છે પણ અંદર સ્ત્રીનું બીજ છે. એટલે શિખંડીની સામે ભીષ્મ નહીં લડે. તારે શું કરવાનું? આગળ શિખંડીને રાખવાનો અને પાછળ તારાથી તીર છોડવાનું, અને પછી ભીષ્મ આમને આમ મરી જશે. અને નરક આતારી સ્થાન પાસે જ્યારે શિખંડીને આગળ રાખીને અર્જુને બાણ છોડ્યા ત્યારે ભીષ્મ વિંદાતા બોલ્યા, અર્જુન અસ્ય ઇમે બાણા નેમે બાણા શિખંડીના. કે આ બાણ મારા શરીરમાંથી આર પાર નીકળી જાય છે, આ અર્જુનના હોવા જોઈએ પણ શિખંડીના નહીં. આવું ઉપાય, આવી યુક્તિ સર્વજ્ઞ પુરુષ સિવાય કોને આવડે? યુદ્ધના 13મા દિવસે જયદ્રથે 4 પાંડવોને રોકી રાખેલા. હવે એમની પાસે મહાદેવનું વરદાન હતું. એમને તપ કર્યું અને મહાદેવને વિનંતી કરી કે તમે મને એવું વરદાન આપો કે 5 પાંડવોને હું રોકી શકું. મહાદેવે કહ્યું કે તમે 4 પાંડવોને રોકી શકશો પણ અર્જુનને નહીં. જયદ્રથે પૂછ્યું કે અર્જુનમાં તમારા કરતાં વધારે બળ છે કે તમે એવું વરદાન ના આપી શકો? મહાદેવે કહ્યું કે આ અર્જુનનું બળ નથી પણ તેન કૃષ્ણેન રક્ષેતે, એ ભગવાનથી રક્ષાયેલા છે ને, એટલે મારું બળ પણ ત્યાં વાપરાતું નથી. 4 પાંડવોને તમે રોકી શકશો. 13મા દિવસે જયદ્રથે 4 પાંડવોને રોકી રાખ્યા. 6 મહારથીઓએ ભેગા થઈને અભિમન્યુનો વધ કર્યો. સાંજે અર્જુન આવ્યો અને અર્જુનને જ્યારે ખબર પડી, અર્જુને પછી સંકલ્પ કર્યો કે કાલે જો હું સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ ન કરું
તું આત્મહત્યા કરી નાખીશ. અને બધા ગભરાઈ ગયા. બંને પક્ષમાં કોઈ સૂવે નહીં. એ રાત્રે બંને પક્ષમાં કોઈ સૂતા નહોતા. પાંડવ પક્ષમાં બીક હતી કે અર્જુન એની પ્રતિજ્ઞાનું પાલન નહીં કરે તો, અને કૌરવ પક્ષમાં બીક હતી કે જો અર્જુન એની પ્રતિજ્ઞાનું પાલન કરશે તો. અને આખી રાતમાં કોઈ ઊંઘે નહીં. અડધી રાત્રે કૃષ્ણએ દારૂકને જગાડીને વાત કરી કે કાલે મારા ઘોડાઓ અને મારો રથ તું વ્યવસ્થિત તૈયાર કરજે, અને કાલે મારા અર્જુનની પ્રતિજ્ઞાનું પાલન મારે કરાવવું પડશે તો હું મારા હાથમાં શસ્ત્ર લઈને પણ હું પ્રતિજ્ઞાનું પાલન કરાવીશ. દારૂકે કહ્યું કે ભગવાન વિચાર કરજો, તમે રાજા છો, ક્ષત્રિય છો, તમારા વચનના આધારે તમારી કિંમત છે. જો તમે હાથમાં શસ્ત્ર લેશો તો યુગો સુધી લોકો તમારી મશ્કરી કરશે. કે એક ગોપ બાળક હતો અને લોકો એને પરભ્રમ કહેતા, લોકો એને રાજા કહેતા, પણ રહ્યા તો હરિજન કરતા પણ નીચા. હવે આટલું મોટું અપમાન ભવિષ્યમાં પણ તમારું થશે. ભગવાને કહ્યું કોના માટે પણ, મારા ભક્તની રક્ષા થવાની છે ને. દારૂકે બધી તૈયારી કરી. યુધિષ્ઠિર સવારના પોરમાં જાગીને સીધા ભગવાન પાસે ગયા, પ્રાર્થના કરી કે ભગવાન તમે અર્જુનની રક્ષા કરજો આજે. ભગવાને કીધું કે તું ચિંતા ના કરીશ. કૌરવ સેના છે ને એ વન છે, એ લાકડા છે, અર્જુન એ અગ્નિ છે, અને આજે સૂર્યાસ્ત પછી સૌભદ્ર ગાતી જયદ્રથનું મોઢું આ પૃથ્વી ઉપર કોઈના દર્શન નહીં થાય. અને સવારના પોરમાં યુદ્ધની શરૂઆત થઈ. કૌરવોએ નક્કી કર્યું કે જયદ્રથને આપણે 11 અક્ષોહિણી સેનાની પાછળ ગોઠવી દે. આજે એટલું જ કરવાનું છે, ટાઈમ પાસ કરી દઈશું ને એટલે આપણી જીત છે. તો પહેલાં કોને મૂકવાના? દ્રોણાચાર્યને મૂક્યા. અને દ્રોણાચાર્યએ પડખાડ કર્યો, અર્જુન તું મારી સામે લડ. પહેલા જ યોદ્ધા, માઉન્ટ એવરેસ્ટ. ગિરનાર આવ્યો હોત તો આજે આપણે કંઈ કરી શકીએ, સીધો જ માઉન્ટ એવરેસ્ટ. અને અર્જુને લડવાની તૈયારી કરી. ભગવાને કહ્યું કે જો 11 અક્ષોહિણી સેનાની પાછળ જયદ્રથ છે, તું દ્રોણાચાર્યની સામે લડવા બેસીશ ને તો અહીં જ સાંજ પડી જશે. એ ગુરુ કહેવાય, માટે તું એમને વંદન કર દૂરથી. એટલે અર્જુને હાથ ઊંચા કરે કે જય સ્વામિનારાયણ. દ્રોણાચાર્ય કહ્યું કે ચલો આગળ જાઓ. પણ પછી એક નાના યોદ્ધા હતા સાત્યકી, એને થયું કે હું દ્રોણાચાર્યની સામે લડું. અને એ દ્રોણાચાર્યની સામે પાછળ આવ્યા અને લડવા માટે પડખાડ કર્યો. દ્રોણાચાર્યએ જોયું કે આજી તો મારા કરતાં કેટલો નાનો છે. એને કહ્યું કે ગુરુજનનો માર્ગ અનુસરવા જેવો છે. સાત્યકી સમજી ગયા કે લડવા જેવું નથી. એને પણ દૂરથી વંદન કરીને આગળ નીકળી ગયો. અને તે વખતે સાત્યકી આગળ નીકળતો તો ભૂરિશ્રવાને થયું કે સાત્યકીને હું પકડીને મારું. સાત્યકીને પકડ્યો અને ચોલો પકડીને વાર ઊંચા કર્યા અને ડોક ઊંચી થઈ. જમણા હાથમાં ખડગ લઈને તલવારથી એનું માથું કાપવા તૈયાર હતા. અને આગળ કૃષ્ણ ભગવાને જમણી આંખમાંથી જોયું કે ભૂરિશ્રવા અત્યારે સાત્યકીનું માથું ઉડાડવા તૈયાર છે. અર્જુન જમણી બાજુ એક તીર છોડ. અર્જુને એક તીર છોડ્યું અને ભૂરિશ્રવાનો હાથ પડતા ભૂરિશ્રવાનો હાથ કાપી નાખ્યો. અને સાત્યકીની રક્ષા થઈ. આ બધું દ્રશ્ય ભીમ જોતો. અને ભીમને થયું કે શું અર્જુનની બાણ વિદ્યા. અને એને મોઢું ફેરવ્યું કે હું અર્જુનને થોડા પ્રશંસાના વચનો કહું. અને ત્યાં એને જોયું કે વિકર્ણ યુદ્ધ મેદાનમાં હણાયો. હવે ભીમને રાજી થવું જોઈએ, કારણ કે વિકર્ણ કૌરવ હતા. પણ જ્યારે સભા પ્રસંગ થયો તો ત્યારે વિકર્ણએ પક્ષ રાખ્યો. ત્યારે ભીમને થયું કે વિકર્ણ યુદ્ધમાં જીવે તો સારું. પણ જ્યારે વિકર્ણ મર્યો ત્યારે ભીમ બોલ્યા કે યુદ્ધ ધર્મ ખલું નિષ્ઠુર રહા. પછી આગળ મોઢું ફેરવ્યું કે અર્જુન ક્યાં છે. અને ત્યાં અર્જુન તો આગળ એટલો બધો નીકળી ગયો ને કે દેખાય જ નહીં. અને ત્યારે દુર્યોધન અને અર્જુન સામે પડ્યા. અર્જુને જેટલા બાણ દુર્યોધનના શરીર ઉપર છોડે તો એને કંઈ અસર જ ના થાય. અર્જુને ભગવાનને પૂછ્યું કે શું થાય છે, કેમ હું આને નથી મારી શકતો. ભગવાને કહ્યું તું સૂક્ષ્મ દ્રષ્ટિ કર. નજીકથી જોયું, ખબર પડી કે દ્રોણાચાર્યએ દુર્યોધનના આખા શરીર ઉપર મંત્ર દ્વારા એક અદૃષ્ટ કવચ પહેરાવેલો. અર્જુને પૂછ્યું કે ભગવાન મારા આની સામે શું કરું. હજી સૂક્ષ્મ દ્રષ્ટિ કર, કંઈક જગ્યા ખુલ્લી હશે. અને અર્જુને જોયું કે નખના અગ્રભાગમાં નખની નીચે એ ભાગ ખુલ્લો હતો. અર્જુને વાત કરી કે આટલી જગ્યા ખુલ્લી છે. ભગવાને કહ્યું બસ ત્યાં બાણ છોડ. અને અર્જુને ત્યાં બાણ નાખ્યા. દુર્યોધન તો હાફતો ફાફતો રણ મેદાન ઉપરથી ભાગ્યો. ભાગતા સીધા દ્રોણાચાર્ય પાસે ગયા અને દ્રોણાચાર્યને વાત કરી કે તમે છુપી લાગણી રાખો છો અને તમે હંમેશા પાંડવોના પક્ષમાં જ છો. અર્જુન અને હું અમે બંને તમારા વિદ્યાર્થીઓ હતા, છતાં અર્જુન મારા કરતાં સારો કેમ નીકળ્યો. અને દ્રોણાચાર્યએ વાત કરી કે તું અર્જુન સાથે પોતાની સરખામણી કરે છે એ વાત બરાબર છે, કારણ કે તમે બંને સિંહ છો, પણ સિંહમાં ભેદ છે. એ વન સિંહ છે અને તું ગ્રામ સિંહ છે. ગામનો સિંહ અને કૂતરો
સંસ્કૃતમાં કૂતરાને ગ્રામ સી કહે. દ્રોણાચાર્ય કીધું કે એ વનનો સી છે ને તું કૂતરો છે, એટલે સીમાં ભેદ છે. અર્જુન તો વનમાં મોટો થયો, ત્યાં ઘડાયેલો માણસ છે, અને તું તો રાજમહેલમાં લાડકોડથી બગડેલો એક છોકરો છે. અને અમે બધા કેવા માણસો છે, અમે નીતિમાન અને તમે નીતિમાન નહીં. તું અર્જુનને ખરેખર હરાવવાનો નહોતો, એટલે તે મામા શકુનીને ફોડ્યા અને તે વાત કરી તું ગમે તેમ કરીને મને રાજ આપ. અને પછી મામાએ શું કહેવાય દ્યુત રમ્યા અને દ્યુતમાં રાજ લીધું, પણ હકીકતમાં જુગાર આજે આવે છે. અને હોડમાં જયદ્રથના પ્રાણ છે, પાસા તો આ બાણ છે, અને આજે આ એક એક સૈનિક છે ને તારા માટે મરવા તૈયાર છે, અને બધાને મરવાના છે. અને મને પૂછે છે ને, મને કહે છે ને કે મારે છુપી લાગણી છે. અરે દુર્યોધન, યાદ રાખજે, અમે ખાનદાનના માણસો છે, તારા રોટલા ખાયા છે એટલે તારા પક્ષમાં છે, બાકી અમારું હૃદય છે ને કૃષ્ણ અને અર્જુન સાથે છે. આ છુપી લાગણી નથી, જાહેર લાગણી છે. દુર્યોધન તો સીધા રણ મેદાન ઉપરથી ઉતરી ગયો અને આવ્યા. સમય આવી ગયો અને સમય નજીક હતો ત્યારે ભગવાને કીધું કે અર્જુન ક્ષણમ તિષ્ઠ. અર્જુને પૂછ્યું કે ભગવાન શું? કે અશ્વ ઉપર ઘા પડ્યા છે ને એને 1 સેકન્ડ માટે હું સાફ કરું. અર્જુને કહ્યું કે ભગવાન સમય આવી ગયો છે. ભગવાને કીધું કે ના, અશ્વની પણ સંભાળ હોવી જોઈએ. પશુ સમાન જીવ હોય પણ ભગવાનને શરણે આવે તો ભગવાન એની સંભાળ રાખે. 18 દિવસના યુદ્ધના પહેલા દિવસે ભગવાને જોયું કે ટીટોડી એના બચ્ચા રણ મેદાન ઉપર મૂકીને ગઈ છે. ભગવાને એક હાથીના ડોક ઉપરથી ઘંટ કાપીને ટીટોડીના બચ્ચા ઉપર મૂકી દીધો. 18 પર્વના મહાભારતમાં 18 પર્વનું મહાભારતમાં 18 દિવસના યુદ્ધમાં 18 અક્ષૌહિણી સેનાના કચ્ચર ગાન નીકળી ગયા, પણ ટીટોડીના બચ્ચા બચી ગયા. શરણે આવે સબહી તરે છે. ભગવાને અશ્વના ઘા સાફ કર્યા અને પછી સમય આવવાનો નજીક હતો ત્યારે ભગવાને પોતાની યોગ માયા વિસ્તારેલી. ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે જયદ્રથને હજી સૂર્ય દેખાતો હતો, પણ ભગવાને એવી માયા કરી કે બીજા કોઈ કૌરવને સૂર્ય દેખાતો નહોતો. બધાને થયું કે સૂર્યાસ્ત થઈ ગયો છે, એટલે બધાએ માળ ખુલ્લો કર્યો અને જયદ્રથ બૂમ પાડે કે અરે સૂર્ય તો હજી છે, તમે મારી રક્ષા કરો. પણ હવે કોઈ એની રક્ષામાં નહોતા. ભગવાને અર્જુનને વાત કરી, એક તીરથી તું એનું માથું ઉડાડી દે અને સીધા એના પિતાના ખોરામાં પડે એવું કરો. અર્જુને કહ્યું કે ભગવાને થોડું વધારે પડતું લાગે છે, એને મારી નાખવાના છે, પણ એના બાપને મારી સાથે ક્યાં કોઈ પ્રશ્ન છે? અત્યારે કોઈ પ્રશ્ન નહીં, કર. કે ચાલો કાંઈ વાંધો નહીં, કરીશે વચનમ થવા. માથું ઉડાડી દીધું અને એક જ તીરથી એ માથું ફરતું ફરતું સીધા એના પિતા વૃદ્ધ ક્ષત્રના ખોરામાં આવીને પડ્યું. એટલે ભગવાને આ રણ મેદાનમાં વાત કરી કે એના પિતા અત્યારે વનમાં તપ કરે છે અને એમને મહાદેવ પાસેથી વરદાન મેળવેલું છે કે જે મારા પુત્રનું માથું આ પૃથ્વી ઉપર પછાડે એનું માથું ફૂટી જાય. જ્યારે માથું વૃદ્ધ ક્ષત્રના ખોરામાં આવીને પડ્યું, ઊભા થઈ ગયા અને સીધું એ માથું નીચે જમીન ઉપર પડ્યું, વૃદ્ધ ક્ષત્રનું માથું ફૂટી ગયો. આ ઉપાય ભગવાન સિવાય કોને આવડે? યુદ્ધનો 17મો દિવસ આવ્યો અને અર્જુનની સામે કર્ણ આવ્યા અને સવારથી ભગવાને વાત કરી કે જો અર્જુન તું યાદ રાખ, આજે આપણે કપટ અને યુક્તિ કર્યા વગર કર્ણને નહીં હરાવી શકીએ. અર્જુનને થયું કે હું કરી શકીશ, કારણ કે વિરાટનગરમાં એક સાથે મેં 6 મહારથીઓને પાડી દીધા હતા. એ પ્રસંગ અર્જુન ભગવાનને યાદ કરા. ભગવાને કીધું કે જો તે વખતે કર્ણ તને નપુંસક સમજતો હતો, આજે એને તારી ઓળખાણ છે એટલે આજે તને નહીં છોડે. સવારથી જ્યારે યુદ્ધ ચાલુ થયું અને જ્યારે સમય આવ્યો ત્યારે કર્ણ અને અર્જુન સામે આવ્યા અને કર્ણ એ અર્જુનના રથ ઉપર બાણ છોડે ત્યારે અર્જુનનો રથ 10 ફૂટ પાછળ જાય અને અર્જુન કર્ણના રથ ઉપર બાણ છોડે ત્યારે કર્ણનો રથ 100 ફૂટ પાછળ જાય. અને ભગવાન વખાણ કરે, શું કર્ણના બાહુમાં બળ? અર્જુને કહ્યું કે ભગવાન તમને દેખાતું નથી? હું એને મારું છું 100 ફૂટ પાછળ જાય છે, એ આપણને મારે છે આપણે ખાલી 10 ફૂટ પાછળ જાય. વખાણ કરવા હોય તો મારા કરો. ભગવાને કહ્યું કે તને દેખાતું નથી. હવે જો એના રથમાં ખાલી કર્ણ અને શલ્ય 2 પુરુષો છે, આપણા રથમાં નર નારાયણ ને ધજા ઉપર હનુમાન બ્રહ્માંડનો ભાર લઈને આપણે બેઠા છે, આપણને 10 ફૂટ પાછળ નાખે છે. અને અર્જુનને હવે થોડો પરસેવો થઈ ગયો. કર્ણએ એક તીર ચડાવ્યું બાણ ઉપર અને એ તીર ઉપર ફરતો ફરતો એક સાપ આવી ગયો. ખાંડવ વન દહન વખતે કેટલાક જીવ બચી ગયા હતા, મય દાનવ વગેરે. એમાં એક સાપનું બચ્ચું એ માના પેટમાં ઉદરમાં રહી ગયું હતું, એ બચી ગયો. ફરતું ફરતું એ બચ્ચું આવ્યું અને કુરુક્ષેત્રના મેદાન ઉપર અશ્વસેન નામનો સાપ
એ આજે બદલો લેવા માટે આવ્યો છે. કર્ણના બાણ ઉપર ચડી ગયો છે. કર્ણએ જોયું, એને થયું કે ચલો આને એક ચાન્સ આપે, એને પણ વેર છે ને, અને બાણ છોડ્યું. અશ્વસેન આ સાપે સંકલ્પ કર્યો કે બાણ તો ગમે ત્યાં જાય, પણ હું તો કૂદીને અર્જુનનું માથું કાપી નાખીશ. ભગવાને જોયું કે આ તીર આવે છે ને, હલે છે, ચંચળ છે. હવે તીર તો જડ વસ્તુ છે, સ્થિર છે, એટલે નક્કી કંઈક આમાં કપડ છે. ભગવાને નજીક દ્રષ્ટિ કરી, ખબર પડી કે આની ઉપર એક સાપ છે. એટલે ભગવાને જોરથી રથના બ્રેક માર્યા. અર્જુનનું આખું મોઢું આમ આગળ આવી ગયું. સેને કૂદકો માર્યો એટલે અર્જુનનો મુગટ કપાઈ ગયો, પણ માથું સલામત રહ્યું. પછી એ સાપ ફરતો ફરતો ફરી કર્ણના રથ ઉપર આવ્યો. કર્ણએ કહ્યું કે તારો એક ચાન્સ હતો, એ ગયો. કર્ણ અને અર્જુન સામ સામે આવતા હતા, અને ત્યાં કર્ણનો રથ ફસાઈ ગયો. કર્ણ ઉપર 2 શાપ થયા હતા. એક શાપ પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધ શાપ એવો આવે છે કે જ્યારે કર્ણએ દ્રોણાચાર્ય પાસે જઈને વિનંતી કરી કે તું મને કંઈક વિદ્યા ભણાવો. દ્રોણાચાર્યએ કીધું કે તું સૂત પુત્ર છે, હું તો માત્ર ક્ષત્રિય કે બ્રાહ્મણોને ભણાવું છું, ન ભણાવી વિદ્યા. એટલે કર્ણએ પરશુરામજી પાસે જઈને વિનંતી કરી કે તમે મને ભણાવો. પરશુરામજી કે હું તો માત્ર બ્રાહ્મણોને ભણાવું છું. કર્ણે કહ્યું અહમ બ્રાહ્મણ. ખોટું બોલીને ત્યાં રહ્યા, ભણ્યા. અને એક દિવસ એવો આવ્યો કે ગુરુજી પોતાનું મસ્તક કર્ણના ખોરામાં રાખીને સૂઈ ગયા, અને વજ્રમુખ નામનું એક ભ્રમર એ આવીને કર્ણની જાંઘ ખોતરવા માંડી. હવે કર્ણને થયું કે આ જાંઘ ખોતરે છે, પીડા તો થાય છે, પણ જો હું જાગીશ ને તો ગુરુજીની ઊંઘમાં કંઈક ખલેલ પડશે, એટલે જાગે નહીં. પણ જ્યારે લોહીની ધાર એ પરશુરામજીની જટાથી આગળ આવીને એમના કાનનો સ્પર્શ કર્યો, તરત જ પરશુરામજી જાગ્યા અને જોયું. આખી પરિસ્થિતિ જોઈ અને પહેલી વાત કરી કંઈક બ્રાહ્મણ હોય ખોટું ના લગાતા. એમને કહ્યું કે બ્રાહ્મણ હોય આટલી પીડા સહન ના કરી શકે. એમને કહ્યું બ્રાહ્મણ હોય ને થોડા આઈસ્ક્રીમ જેવા પોચા હોય. આ મૂળ શાસ્ત્રના સંત નથી, પણ એમને કહ્યું કે બ્રાહ્મણ હોય થોડા પોચા હોય. આવી પીડા તો માત્ર ક્ષત્રિય સહન કરી શકે. માટે તે મારી આગળ જૂઠું બોલીને આ વિદ્યા લીધી છે, શાપ આપું છું, ખરે ટાણે મારી વિદ્યા તને નિષ્ફળ લાગશે. આ એક શાપ. બીજો શાપ, જૈન નામનું મહાકાવ્ય આવે છે, દેવદત્ત પટ્ટનાયક એના પ્રણેતા છે, મહાભારત ગ્રંથને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી એનું અવલોકન કર્યું છે. એમાં પ્રસંગ આવે છે કે કર્ણ અંગ દેશના રાજા હતા, અને એક વાર ફરતા ફરતા એમને જોયું કે એક છોકરી ત્યાં પાસે રસ્તા ઉપર રડતી હતી. પૂછ્યું કે શું થયું? છોકરીએ વાત કરી કે મારા માથા ઉપર ઘીનો ઘડો હતો, એ ઘીનો ઘડો નીચે પડી ગયો. હવે ઘી અને માટી બધું ભેગું થઈ ગયું છે, મારે ઘી ઘરે લઈ જવું હતું. કર્ણએ કીધું કે તું ચિંતા ના કરીશ, હું તો દાનેશ્વરી છું, એટલે તમે માગો એટલું ઘી આપો. કીધું કે મારા આ ઘી જોઈએ છે. હવે આ ઘી તમે છોડી દો, તમે કહેશો તો સિન્ટેક્સની ટાંકી ભરીને ઘી આપો, પણ આ ઘીને હવે શું કરવાનું? તમારે તો ઘી સાથે જ કામ છે કે ના, મારે તો આ જ ઘી જોઈએ. એટલે પછી કર્ણએ ઉપાય વિચાર્યો. રથમાંથી ઉતર્યો અને બધી માટી હાથમાં ભેગી કરી અને જોરથી માટી દબાવી અને એમાંથી ઘી છૂટું થયું. અને જ્યારે દબાવતા હતા ત્યારે હાથમાંથી કંઈક ચીસ પડી, પણ હાથ ખોલ્યા નહીં. પેલી છોકરીને વિદાય આપી દીધી. હાથ ખોલ્યા ત્યારે જોયું પૃથ્વી દેવી પ્રગટ થઈ. પૃથ્વી દેવીએ પ્રશ્ન પૂછ્યો કે તમે મને શું કામ આટલા જોરથી દબાવ્યા? કર્ણએ કહ્યું કે જો મારું બિરુદ છે, કોઈ વ્યક્તિ મારી પાસેથી કોઈ પણ દાન માગે મારે આપી દેવો. આ છોકરીએ આ ઘી માગ્યું, મારે આપી દેવું પડે. પૃથ્વી દેવીએ કહ્યું કે ચલો કાંઈ વાંધો નહીં, પણ આજે તે મને દબાવ્યા, એક દિવસ એવો આવશે હું તને ને તારા રથને એટલો બધો દબાવીશ, તારા બાહુબળથી પણ નહીં નીકળે. બંને શાપ એક સાથે રણ મેદાન ઉપર લાગુ પડ્યા. કર્ણએ પોતાના શસ્ત્ર બાજુમાં મૂકી દીધા, મુગટ કાઢી નાખ્યો, રથમાંથી નીચે ઉતરીને રથ બહાર કાઢવા માટે પ્રયત્ન કરતો, અને ભગવાનને થયું હવે ટાણું આવી ગયું છે. અર્જુનને નજીક લઈને વાત કરી કે અર્જુન તું અત્યારે કર્ણનું માથું ઉડાડી દે. અને કર્ણએ ત્યાં ધર્મ પ્રવચન ચાલુ કર્યું. કર્ણએ વાત કરી કે ભગવાન આ ધર્મ યુદ્ધ છે, અને યુદ્ધના ધર્મ એવા છે કે જે યોદ્ધા જેની સામે લડતા હોય તમે એની સામે જ યુદ્ધ કરી શકો. જે યોદ્ધાના હાથમાં શસ્ત્ર હોય તમે એની સામે લડી શકો. જે યોદ્ધા રથારૂઢ હોય એની સામે તમે લડી શકો. જે યોદ્ધાના વાર છૂટા ના હોય એની સામે તમે લડી શકો. અત્યારે હું રથારૂઢ નથી, હું નીચે ઉતર્યો છું, મારા હાથમાં શસ્ત્ર નથી, હું અર્જુનની સામે લડતો નથી, મેં મુગટ પહેર્યો નથી, એટલે મારા વાર આંખમાં ફરે છે. 4 કારણથી તમે મને મારી સામે યુદ્ધ ન કરી શકો, અને યુદ્ધ કરવો એ અધર્મ છે. અને કર્ણ પર્વમાં જ્યારે અધર્મ શબ્દ આવે છે, ભગવાન લાલ ચોર થઈ ગયા. ભગવાને કહ્યું કે તું મને ધર્મનો ઉપદેશ આપનારો, શાશ્વત ધર્મ ગોપતા હું સ્વયં છું.
અને જ્યારે છ મહારથીઓએ એક નિર્દોષ બાળકોને હત્યા કરેલી ત્યારે ક્વતે ધર્મસ્તદાગતઃ, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે એક ભારતીય સન્નારીની લાશ જાહેર સભામાં લૂંટાતી હતી અને તમે બધા મૌન રહ્યા ત્યારે ક્વતે ધર્મસ્તદાગતઃ, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે યુદ્ધના નીતિ નિયમ પ્રમાણે સાંજે બધા સૂઈ ગયા હતા છતાં તમે કપટે કરીને અડધી રાત્રે પણ યુદ્ધ ચાલુ કર્યું ત્યારે ક્વતે ધર્મસ્તદાગતઃ, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? જ્યારે હું તમારી પાસે આવીને વાત કરી કે તું રાધેય નથી, તું કૌંતેય છે, અને તારો ધર્મ એ છે કે કુંતીના પુત્રના પક્ષમાં રહેવું, અને છતાં પણ તું અવળો પક્ષમાં ફસાયો, ત્યારે ક્વતે ધર્મસ્તદાગતઃ, તારે મને કોઈ ધર્મ અધર્મનો